વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પ્રીવિયસ લેક્ચરની તમે બધાએ પ્રેક્ટિસ કરી હશે. પૂર્ણાંતરિક પરાવર્તનના ન્યુમેરિકલ્સ તમે ગણ્યા હશે. લગભગ તમને કમ્પ્લીટ કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે તો MCQમાં કાંઈ વાંધો આવ્યો નહીં હોય. હજી પણ વધારે આપણે પ્રેક્ટિસ કરવાની છે. આ ઉપરાંત આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાની છે કે ભાઈ લેન્સની અંદર વક્રીભવનની ઘટના કેવી રીતે બનતી હોય. પણ આપણને ખબર છે કે લેન્સ છે એની સપાટી હંમેશા ગોળ હોય, એટલે કે ગોળાકાર સપાટી. દાખલા તરીકે બહિર્ગોળ લેન્સ લઈએ તો આગળ આવી વક્રતા હોય. અંતર્ગોળ લેન્સ લેશે તો આપણે આવી વક્રતા હોય. તો આ તમારા માટે અંતર્ગોળ લેન્સ છે અને આ બહિર્ગોળ લેન્સ છે. તો બેયમાં વક્ર સપાટી આવે તો જેમ સાદી સીધી સિમ્પલ સપાટી ઉપર જે વક્રીભવન થતું હોય એના કરતાં અહીંયા કંઈક અલગ રીતે વક્રીભવન થતું હોય. જો સપાટી ગોળ થઈ જાય તો વક્રીભવનની ઘટનાના વક્રીભવનનો નિયમ એટલે સ્નેલનો નિયમનું તો પાલન થશે, પણ એક નવા પ્રકારનું પરિણામ મળશે, અલગ પરિણામ મળશે. એ આપણે સમજવાનું છે અને એને આપણે MCQમાં એપ્લાય કરવાનું છે. તો આજે આપણે ભણવાના છીએ વક્ર સપાટી ઉપર વક્રીભવન કેવી રીતે થાય. તો આપણે એક વક્ર સપાટી બતાવીએ. અહીંયા સીધો લેન્સ નહીં બતાવીએ, પેલા ગોળાકાર સપાટી બતાવીએ. મિત્રો, ધારો કે એક આવી ગોળાકાર સપાટી છે. આ ગોળાકાર સપાટી અને એની એક અક્ષ બતાવીએ આપણે, અને આ તમારા માટે માધ્યમ છે. આ N2 વક્રીભવનાંક વાળું માધ્યમ છે અને 12 જે છે એનો વક્રીભવનાંક N1 છે. પછી આપણે જરૂરિયાત પડશે એ પ્રમાણે વક્રીભવનાંક ધારી લેશું. દાખલા તરીકે 12 હવા વિચારીએ તો હવાનો વક્રીભવનાંક 1, તો N1 = 1. આને સાદો કાચ વિચારીએ તો N2 = 1.5. એ પછી જોશું, પહેલા પરિણામ મેળવી લઈએ. ધારો કે અહીંયા કોઈ એક બિંદુવત વસ્તુ છે અને એનું નામ આપી દઈએ O. હવે અહીંથી એક પ્રકાશનું કિરણ, મેં તમને આની પહેલા પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કિરણ પ્રકાશ સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું કે આની બોડીમાંથી ઘણા બધા અસંખ્ય એવા અનંત પ્રકાશના કિરણો વિચારી શકાય, પણ સરળતાથી સમજવા માટે કોઈ પણ એક આપણે કિરણ વિચારી અને એની ગણતરી કરવી જોઈએ. તો અહીંયા ધારો કે એક પ્રકાશનું કિરણ હું આ સપાટી ઉપર આપાત કરું છું. તો પહેલું કામ કરવાનું થાય, સપાટી આપણે લંબ દોરવાનો. આ સપાટીએ તમે લંબ દોરો તો આ ક્યાં જશે? આની વક્રતા કેન્દ્ર ઉપર જાય. તો વક્રતા કેન્દ્રને આપણે શેના વડે દર્શાવીએ? C વડે. તો અહીંથી આની વક્રતા મેં તમને કીધું હોય કે આ લગભગ આ અંતર અવગણવાનું હોય. દાખલા તરીકે અહીંથી તમે એક સીધી આમ લાઈન કરો તો આ સૂક્ષ્મ ભાગ અવગણવાનો હોય. તો અહીંથી અહીંયા સુધીનું અંતર, C સુધીનું અંતર શું થશે? વક્રતા ત્રિજ્યા R. તો આપણને ખબર પડી ગઈ કે આપાત કોણ જે છે એ આપાત કિરણ અને નોર્મલ સાથે, નોર્મલ એટલે સપાટીને લંબ જે આપણે લાઈન બતાવીએ એની સાથેનો ખૂણો આપાત કોણ કહેવાય. એ તમારા માટે I છે. તો આપાત કોણ I. હવે પ્રકાશનું કિરણ વક્રીભૂત થશે તો કઈ તરફ વળશે મિત્રો? હું અહીંયા બતાવી દઉં. N1 < N2 છે, એટલે કે આનો વક્રીભવનાંક ઓછો છે અને આનો વક્રીભવનાંક વધુ છે. એટલે આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ એન્ટર થશે તો કઈ તરફ વળશે? આપણે ભણી ગયા આગળ, લંબ તરફ. એટલે અહીંથી આમ સીધું નહીં જતા આ લંબ તરફ વળી જશે. લંબ તરફ વળી અને ધારો કે આપણને એની ઇમેજ અક્ષ ઉપર અહીંયા ક્યાંક દેખાય છે. આ ટપકાની ઇમેજ તમને માધ્યમમાં અહીંયા દેખાય છે. આ તમારા માટે ઇમેજ છે I. તો અહીંથી ડિસ્ટન્સ લેશો તમે, એને હું V કહી દઉં, તો મારા માટે આ પ્રતિબિંબ અંતર V અને આ મારા માટે વસ્તુ અંતર U. બધા અંતરો અહીંયા આપણે ધ્રુવ આગળથી લેશું. વક્ર સપાટીનો ધ્રુવ અને આ જે ડિસ્ટન્સ એક્સ્ટ્રા જે બચે છે Δx જે પણ, એને આપણે અવગણશું. કારણ કે વક્રતા જ્યારે ઓછી હોય મિત્રો ત્યારે આ અંતર અત્યંત સૂક્ષ્મ હોય, એટલે આને આપણે સીધી લાઈન તરીકે કન્સિડર કરશું.
હવે બધા ખૂણા ધારી લઈએ. ધારો કે આ ખૂણો આલ્ફા, આ ખૂણો બીટા, આ ખૂણો ગેમા. આ આલ્ફા, આ બીટા, આ ગેમા. બધાને નામ આપી દઈએ. આ ઓ છે તો આનું નામ અહીંયા ઓ ડેશ આપી દઈએ. આનું નામ આપી દઈએ પી. અને આ આપાત કોણ હોય તો સપાટીએ દોરેલો લંબ અને આ વક્રીભૂત કિરણ થયું તો એ બંને વચ્ચેનો ખૂણો એને કહી દઈએ આર, એટલે વક્રીભૂત કોણ. કમ્પ્લીટ આપણે નામકરણ કરી દીધું. મિત્રો એકદમ સિમ્પલ થિયરી છે, ધ્યાન રાખજો. મેં તમને બહિષ્કોણના સિદ્ધાંત ગયા વખતે સમજાવ્યા હતા કે કોઈ પણ ત્રિકોણની એક બાજુ તમે લંબાવો, દાખલા તરીકે અત્યારે ત્રિકોણ પી સી આઈ વિચારો, તો એની આ બાજુ લંબાવો તો બીટા એનો બહિષ્કોણ થાય અને આર અને ગેમાના સરવાળા જેટલો હોય, બાકીના બે ખૂણાના સરવાળા જેટલો હોય. આ તમને મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. તો અહીંયા એક એક ત્રિકોણના બહિષ્કોણ લઈએ. ધારો કે ત્રિકોણ આપણે પી સી આઈ, ત્રિકોણ પી સી આઈ એના માટે બહિષ્કોણ કોણ થશે મિત્રો? બીટા. ત્રિકોણ અહીંયા બતાવું, ત્રિકોણ પી સી આઈ, ત્રિકોણ પી સી વક્રતા કેન્દ્ર ને આઈ ઇમેજ, એનો બહિષ્કોણ એટલે આ તમે એ ત્રિકોણની એક બાજુ લંબાવો એટલે એનો બહિષ્કોણ, એનો બહિષ્કોણ કોણ થશે? બીટા. તો બીટાની વેલ્યુ મિત્રો કેટલી થાય? આર પ્લસ ગેમા જેટલી. તો આ તમારા માટે થશે આર પ્લસ ગેમા, સમીકરણ 1. બહુ જ સિમ્પલ છે. હવે આની અંદર જો તમારો આર એટલે વક્રીભૂત કોણ આવી ગયો. હવે એવી રીતે આપાત કોણ આવી જાય ને એવો એક બહિષ્કોણ વિચારવાનો. શું કામે? કારણ કે સ્નેલના નિયમની અંદર બે વસ્તુ હોય, એક આપાત કોણ હોય ને એક વક્રીભૂત કોણ હોય. તો વક્રીભૂત કોણ આવી ગયો તો આની ઉપરથી આપણે લઈ પણ લઈએ. ચલો વક્રીભૂત કોણ કેટલો? તો કે બીટા માઇનસ ગેમા. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. ચલો આપણને વક્રીભૂત કોણ મળી ગયો, આર ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. હવે આપણે આપાત કોણ લઈએ. જો આપાત કોણ કોનો બહિષ્કોણ થાય તમે વિચારો. ઓ પી આઈ, ઓ પી આઈ આ તમે લ્યો તો આ બાજુ તમે ત્રિકોણની લંબાવો તો એ બહિષ્કોણ થશે. અને ક્યાં બેના સરવાળા જેટલો થાય? ત્રિકોણ ઓ પી આઈ. તો અહીંયા જે ખૂણો પી બને છે કમ્પ્લીટ, એ સિવાયના બાકીના બે ખૂણા ક્યાં? ગેમા અને આલ્ફા. ગેમા અને આલ્ફા આ બેના સરવાળા જેટલો આઈ થાય. અથવા જો ત્રિકોણ તમે આવો લ્યો ઓ પી સી, તો ત્રિકોણ ઓપીસી તમે લ્યો, ઓપીઆઈ લ્યો તો આ તમારી કયું થઈ ગયું? વક્રીભૂત કિરણ થઈ ગયું. આપણે કયું કવર કરવાનું છે? સપાટીએ દોરેલો લંબ. એની સાથે તમારો આપાત કોણ અહીંયા બને છે. તો તમારે ત્રિકોણ લેવો જોઈએ ઓપીસી. તો ત્રિકોણ ઓપીસીમાં બહિષ્કોણ કોણ થશે? આઈ. તો આઈની વેલ્યુ કેટલી થાય? તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઓપીસીમાં આઈની વેલ્યુ કેટલી થશે? તો આલ્ફા પ્લસ બીટા. એટલે આ થઈ ગયું તમારું આલ્ફા પ્લસ બીટા, સમીકરણ નંબર 2. મિત્રો આઈ અને આરની વેલ્યુ તમારે સ્નેલના નિયમમાં ઉપયોગ કરી દેવાનો અને આલ્ફા બીટા અને ગેમાની કિંમત લઈ લેવાની. તો એ તમે જો આલ્ફા બીટા અને ગેમા કેટલો થાય? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લગભગ આલ્ફા. શું કામ? કારણ કે નાના ખૂણા માટે પેરેક્સિયલ કિરણો માટે હંમેશા એંગલ અત્યંત નાના બનતા હોય. નાના ખૂણા માટે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ sin આલ્ફા લખી શકાય. એટલે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તો tan આલ્ફા માટે સામેની બાજુ કઈ? પી ઓ ડેશ બાય પાસેની બાજુ કઈ થઈ? તો કે યુ. તો પી ઓ ડેશ બાય યુ. આ તમારા માટે સમીકરણ એ. આ રીતે tan બીટા લ્યો તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. tan ઇઝ ઇક્વલ ટુ બીટા. બીટા એટલે સામેની બાજુ કોણ? તો કે પી ઓ ડેશ, એ તો કોમન જ રહેશે. પાસેની બાજુ શું થશે? આર. એટલે બાય આર. આ સમીકરણ બી. આ રીતે tan ગેમા ઇઝ ઇક્વલ ટુ લગભગ ગેમા. તો tan ગેમા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ પી ઓ ડેશ, એ તો કોમન જ રહેશે, બાય પાસેની બાજુ કોણ થશે? પ્રતિબિંબ અંતર વી. આ તમારા માટે વી. આ સમીકરણ નંબર સી. મિત્રો આલ્ફા બીટા અને ગેમાની કિંમત જરૂર પડશે ને આપણે મૂકશું. હવે તમે વિચારો જોઈએ કે અહીંયા
આપણે સ્નેલનો નિયમ વાપરીએ. સ્નેલનો નિયમ વાપરો શું થાય? n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin વક્રીભૂત કોણ r. પણ નાના ખૂણા માટે sin i બરાબર i લખાય ને sin r બરાબર r લખાય, એટલે n1i ઇઝ ઇક્વલ ટુ n2 નાના ખૂણા માટે n1i ઇઝ ઇક્વલ ટુ n2r. હવે આપણે કિંમત મૂકી દઈએ. જો n1 i એટલે કેટલું? આલ્ફા પ્લસ બીટા, અને n2 r એટલે કેટલું? બીટા માઇનસ ગામા. હવે આ બધાની કિંમત તમે મૂકો તો n1 એમનેમ, આલ્ફાની કિંમત કેટલી? po બાય u, po ડેશ બાય u, પ્લસ બીટાની કિંમત કેટલી? po ડેશ બાય r, n2 એમનેમ. બીટાની કિંમત તો po ડેશ બાય r જ છે, po ડેશ બાય r માઇનસ ગામાની કિંમત કેટલી? po ડેશ બાય v. તો આટલી વસ્તુ આપણે જોઈ. હવે તમે જો બધામાંથી po ડેશ આમાંથી કોમન, સામેથી po ડેશ કોમન એ ઉડી જશે, એટલે શું થઈ જશે? n1 1 બાય u પ્લસ 1 બાય r ઇઝ ઇક્વલ ટુ n2 1 બાય r માઇનસ 1 બાય v. આવું થશે. હવે તમે આ સમીકરણનો ગુણાકાર કરો તો n1 બાય u પ્લસ n1 બાય r ઇઝ ઇક્વલ ટુ n2 બાય r માઇનસ n2 બાય v. એટલે આપણા સમીકરણનો ગુણાકાર કરી અને ફાઇનલ એનું સ્વરૂપ લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? તમે જો n1 બાય u પ્લસ n1 બાય r ઇઝ ઇક્વલ ટુ n2 બાય r, n2 બાય r ને n2 અહીંયા ગુણી નાખો એટલે માઇનસ n2 બાય v. હજી મિત્રો આગળ લઈએ આપણે તો આ બંનેમાંથી કોમન કોણ? n1, તો n1 કોમન નીકળે અને આ બંનેમાંથી કોમન કોણ? n2. તો આ તમારા માટે થશે n1 બાય u. આને સામે લઈ જઈએ આપણે, કોમન તો અંદર તો ગુણી નાખ્યા છે. હવે આની અંદર n1 બાય u આને સામે લઈ જાય તો n2 બાય v, એટલે આવું થયું n1 બાય u પ્લસ n2 બાય v. આ સામે જશે n2 બાય v, આ સામે જશે એટલે માઇનસ n2 બાય r માઇનસ n1 બાય r. હવે તમે જો u તમારું નેગેટિવ થાય એટલે આ માઇનસ થશે, v તમારો પોઝિટિવ થશે એટલે આ v પોઝિટિવ થશે. n2 બાય r માઇનસ n1 બાય r એટલે r કોમન નીકળે છેદમાંથી, એટલે ફાઇનલી સમીકરણ મળ્યું માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ 1 બાય r અથવા તો n2 માઇનસ n1 બાય r. આ તમે જોઈ શકો માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. કારણ કે આની અંદર માઇનસ n1 બાય u એટલા માટે આવે કે u નેગેટિવ આવશે, આપાત પ્રકાશની વિરુદ્ધ આવે. આપાત પ્રકાશ કહેવાય ની વિરુદ્ધ એટલે u નેગેટિવ. પ્રતિબિંબ અહીંયા મળે એટલે v પોઝિટિવ થશે, r પણ પોઝિટિવ થાય. વક્રતા ત્રિજ્યા આ બાજુ છે જમણી બાજુ એટલે r પોઝિટિવ થશે. n2 માઇનસ n1 r નીચે કોમન એટલે ફાઇનલી તમારું સમીકરણ માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. આ પ્રકારનું ઇક્વેશન મળ્યું. તો મિત્રો આ સમીકરણ બહુ જ કામનું છે. કોઈ પણ આવી ગોળીય સપાટી હોય તો ગોળીય સપાટી માટે વક્રીભવનનું સૂત્ર માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r. જ્યાં n2 એ જે તે માધ્યમનો વક્રીભવનાંક છે, n1 એ પ્રકાશ આપાત પ્રકાશ જે દિશામાં જે માધ્યમમાંથી એન્ટર થાય છે એનો વક્રીભવનાંક છે, r એટલે આની વક્રતા ત્રિજ્યા છે, અને u એટલે વસ્તુ કેટલા અંતરે પડ્યું છે, વસ્તુ અંતર છે. બધી જ વેલ્યુ આની અંદર કમ્પ્લીટલી છે. તો વક્ર સપાટી માટે વક્રીભવનનું સૂત્ર આ રીતે થાય. હવે આપણે તમારે લેન્સ માટે મેળવવું હોય તો બહુ સહેલું. હવે આનું એપ્લાય કરવાનું છે, હવે આનો ઉપયોગ જ કરવાનો છે. આટલી વસ્તુ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ. હવે દોસ્તો જે આપણે સમીકરણ તાર્યું હતું ગોલીય સપાટી માટે એ મેં તમારી સામે મૂકી દીધું, માઇનસ n1 બાય u પ્લસ n2 બાય v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય r.
હવે આપણે જે લેન્સ છે તો લેન્સમાં તમને બે વક્ર સપાટી જોવા મળે. તમે જો એક આ સપાટી અને એક આ સપાટી. હવે બેયને હું અલગ કરીને બતાવું તો તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ વસ્તુ અંતર કેટલું છે. તો કે યુ અંતરે O છે અને એનું પ્રતિબિંબ અહીંયા મળે V અંતરે, પણ વાસ્તવમાં એનું વક્રીભવન બે વખત થાય છે. કઈ રીતે? તમે જો એક પહેલા તો હવામાંથી કાચમાં એન્ટર થાય અને ફરી કાચમાંથી હવામાં બહાર આવે. ઓલામાં શું હતું, આપણે માત્ર એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું હતું, પછી બીજા માધ્યમમાંથી ફરી એ માધ્યમમાં એન્ટર નહોતું થતું. લેન્સમાં આવું થાય એટલે એક વક્ર સપાટી આ જે છે ને હું અહીંયા દૂર બતાવું આ રીતે, અને બીજી છે ને એને થોડીક અહીંયા બતાવું સમજવા માટે. જો મિત્રો આ ડિસ્ટન્સ અત્યંત સૂક્ષ્મ હોય, આ પાતળો લેન્સ છે એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર અત્યંત સૂક્ષ્મ હોય, અવગણી શકાય, એટલે બધા અંતરો આપણે અહીંથી માપશું. વાસ્તવમાં માપવાના અહીંથી હોય પણ આ અંતર અવગણી શકાય એટલું સૂક્ષ્મ હોય પાતળા લેન્સની અંદર. પણ મેં તમને બંને વક્ર સપાટી દૂર કરીને બતાવી એટલે તમને અંદર શું બને છે એ ખબર પડે. હવે આપણે અહીંયા અક્ષ બતાવીએ. જો મિત્રો ધ્યાન રાખજો, ઓપ્ટિકલ સેન્ટર આપણા માટે આ છે, અહીંથી બધા અંતરો માપશું. હવે આ વસ્તુ તમારી અહીંયા પડી છે તો પહેલા પ્રકાશનું કિરણ આમાં આપાત થયું. હવે અહીં સપાટીએ લંબ દોરો એટલે તમારા માટે આપાત કોણ. હવે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ મિત્રો એન્ટર થાય એટલે લંબ તરફ વળે, એટલે થોડું લંબ તરફ વળશે, આમ સીધું નહીં જતા. ધારો કે આપણે વિચારીએ થોડુંક સીધું ના જતા થોડુંક વળ્યું, એવું જરૂર નથી કે સીધે સીધું અહીંયા પ્રતિબિંબ મળશે. હજી બીજી સપાટી એને વચ્ચે આવે છે રસ્તામાં, એટલે આમ સીધું ના જતા થોડુંક મેં નીચે નમાવ્યું છે, વળ્યું છે. તો દોસ્તો આ પ્રકાશનું કિરણ જો આ સપાટી ન હોત તો આ પ્રકાશનું કિરણ આમ જાત. એનો મતલબ તમને પ્રતિબિંબનો આભાસ ખરેખર ક્યાં થાય, આ લેન્સના પાછળના ભાગમાં અહીંયા આભાસ થાય. આમ આ કિરણને તમે પાછળ લંબાવો એવું આભાસી પ્રતિબિંબ તમને અહીં મળે. એટલે આ O હોય તો આ ઓડેસ પ્રતિબિંબ છે ને એ તમારા માટે આભાસી હોય. તો આ વાસ્તવિક વસ્તુ છે, એમાં વક્રીભવન થયા પછી બીજી સપાટી ઉપર અથડાય એ પહેલા જો એ પ્રકાશના કિરણને તમે પાછળની તરફ લંબાવો તો આ વસ્તુ માટે આભાસી પ્રતિબિંબ કહેવાય. હવે તમે જ્યારે પણ આમાં ભટકાય, આ સપાટી ઉપર અથડાય ત્યારે ફરી એક વખત વક્રીભવન થાય. હવે તમે પાછો અહીં સપાટીએ લંબ દોરો, તો આ પ્રકાશનું કેમ ઉપર નહીં જાય, લંબ તરફ નહીં વળે, લંબથી દૂર જાય. કારણ કે હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એન્ટર થાય દોસ્તો, એટલે આ પ્રકાશનું આમ જતા લંબ તરફ નહીં વળે, લંબથી દૂર વળશે એટલે નીચે વળશે. નીચે વળશે એટલે એની ઇમેજ ધારો કે આપણને અહીંયા મળે છે. તો આ તમારા માટે ઇમેજ થઈ. તો આ લેન્સની અંદર ખરેખર આવું કંઈક બને છે. તમે જોવો તો તમને ખ્યાલ આવે અલગ પાડીને કે ભાઈ આ વસ્તુનું પ્રતિબિંબ પહેલા એક વખત વક્રીભવન થાય એટલે સીધું આ ઇમેજ નથી મળતી. એક વખત વક્રીભવન થાય એટલે પ્રકાશનું કિરણ જેટલું વળ્યું એટલો ધારો કે એનો આભાસ અહીંયા થાય છે પાછળની તરફ. તો આ વસ્તુ માટે આ પ્રતિબિંબ કહેવાય. અને આ સપાટીમાંથી ફરી વક્રીભવન થાય ત્યારે ફાઇનલ પ્રતિબિંબ મળે. એટલે તમે વિચારો કે આ વસ્તુ જે છે એના માટે પ્રતિબિંબ આ થાય. પણ હવે આ ફાઇનલ તમારું જે પ્રતિબિંબ મળે છે એ કોને કારણે મળે છે? તો કે પ્રકાશનું કિરણ આ વળ્યું છે. આ પ્રકાશનું કિરણ આવે છે ક્યાંથી? આમથી, અહીંથી એટલે અહીંથી એટલે અહીંથી ક્યાંથી? ઓડેસમાંથી આવે. એટલે આના માટે વસ્તુ કોણ? તો કે ઓડેસ. આ પ્રતિબિંબ માટે વસ્તુ કોણ? ઓડેસ માટે પ્રતિબિંબ વસ્તુ કોણ? તો કે O. કારણ કે પહેલી વખત પ્રતિબિંબ કયું મળ્યું? ઓડેસ, આભાસી પ્રતિબિંબ. આ વસ્તુ છે એટલે વસ્તુ અંતર અહીંથી આપણે લઈ લઈએ U, અને આનું પ્રતિબિંબ જે આભાસી પ્રતિબિંબ છે એને લઈ લઈએ આપણે V'. ફાઇનલ પ્રતિબિંબ છે એ લઈ લઈએ V. હવે આપણે આ ઇક્વેશન એપ્લાય કરીએ. મિત્રો ધ્યાન રાખજો, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે જ આ સૂત્ર વપરાય. ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે ઇક્વેશન નહીં વપરાય. શું કામ? કારણ કે N1 છે N2 થઈ જશે ને N2 N1 થઈ જશે.
આપણે આભાસી ઊંડાઈ ને વાસ્તવિક ઊંચાઈમાં બંનેમાં આપણે ઊંચાઈ અને ઊંડાઈમાં n1 ને n2 બદલાવી નાખતા હતા, કારણ કે એક વખત પ્રકાશનું કિરણ પાણીમાંથી બહાર આવતું હતું ને એક વખત હવામાંથી પાણીમાં એન્ટર થતું હતું ઊંડાઈ વખતે, ત્યારે n1 અને n2 બદલાઈ જાય. તો આ સમીકરણ કોના માટે છે? તો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે. જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો આ ઇક્વેશન કેવું બને? -n2/u પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2/r થઈ જાય. હવે મિત્રો સમજો, એક્ઝામમાં જરૂરી તો નથી કે આ બંનેની વક્રતા સરખી આપી હોય. ધારો કે કોઈ આવો લેન્સ આપ્યો, ચલો આની વક્રતા ઓછી છે ને આની વક્રતા વધુ છે, તો આ ઇક્વેશન ચાલે નહીં. આ પાતળા લેન્સ માટે બંને બાજુ વક્રતા જુદી છે. દાખલા તરીકે આની વક્રતા થોડી ઓછી છે, તો આની વક્રતા હું R1 કહું ને આની વક્રતા હું R2 કહું, તો તમારે વ્યાપક સમીકરણ તારવવું જોઈએ કે એકની વક્રતા R1 હોય, બીજાની વક્રતા R2 હોય, એવો કોઈ લેન્સ હોય તો એમાં વક્રીભવન કેવી રીતે થાય. તો તમારે શું કરવું પડે? પહેલા આ વક્ર સપાટી માટે આ સમીકરણ એપ્લાય કરવું પડે, પછી આ વક્ર સપાટી માટે આ સમીકરણ એપ્લાય કરવું પડે. શું કામ? કે હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં છે, બંને એપ્લાય કરો ને બંનેનો સરવાળો કરો એટલે તમારું ફાઇનલ પરિણામ મળી જાય. કઈ રીતે? તમે જો આ સમીકરણ તમારા માટે તમે વાપરીએ. જો આના માટે આ સપાટી માટે વસ્તુ કોણ? તો કે u, એટલે u બરાબર છે. આ સપાટી માટે પ્રતિબિંબ કોણ? તો કે v ડેશ થશે. આનું પ્રતિબિંબ v ડેશ છે એટલે v ને બદલે v ડેશ લખવાનું. તો શું થયું? જો ફાઇનલી -n1/u પ્લસ n2/v ડેશ ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 બાય R1. આ સમીકરણ તમારું 1. હવે આ સપાટી માટે તમે વાપરો તો આની વક્રતા R2 હોય તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જે ઇક્વેશન ના થઈ જાય, ઊંધું થઈ જાય. તો હવે એ ઇક્વેશન હું અહીં તમારી સામે લખું છું કે n2/u માઇનસ n2/u પ્લસ n1/v. શું કામ? n2/u ક્યારે u લખાય? આ સપાટી માટે વસ્તુ કોણ છે? u નથી મિત્રો. આ સપાટી માટે વસ્તુ એટલે આ પ્રકાશનું કિરણ ક્યાંથી આવે છે? તો કે o માંથી. o એટલે કેટલું થાય? v ડેશ થશે ને, તો એના માટે u છે એ v ડેશ થઈ જાય. દોસ્તો ખાસ સમજજો, આ સપાટી માટે વસ્તુ o એટલે u વસ્તુ અંતર, અને આ સપાટી માટે પ્રતિબિંબ એટલે v ડેશ એટલે પ્રતિબિંબ અંતર v ડેશ થશે અને વક્રતા ત્રિજ્યા R1 થશે. આ વાત તમને આટલી સમજાઈ ગઈ હશે. આ સપાટીમાંથી જ્યાંથી પ્રકાશનું કિરણ આવે છે, આભાસી હોય કે વાસ્તવિક હોય, આભાસી છે જો, તો આના માટે આને શું દેખાય છે? આ દેખાય છે ડાયરેક્ટલી. એટલે એના માટે વસ્તુ કોણ? o ડેશ એટલે વસ્તુ અંતર v ડેશ. અને ફાઇનલ પ્રતિબિંબ કેટલું? I એટલે પ્રતિબિંબ અંતર કેટલું થાય? v, તો v થશે. એટલે -n2/v ડેશ પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2, નોટ n2 માઇનસ n1, n1 માઇનસ n2 બાય R2. આ સમીકરણ નંબર 2. હવે દોસ્તો આ બેયનો સરવાળો કરો જોઈએ. n2/v ડેશ અહીંયા પ્લસ અને માઇનસ n2/v ડેશ આ બંને ઉડી જશે, કેન્સલ, સરવાળો કરો એટલે. તો ફાઇનલી શું થયું? હું આ સમીકરણ ઉપર લખું છું. ફાઇનલી શું થશે? -n1/u આ બે તો કેન્સલ થઈ ગયા, પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1. અહીંયા n1 માઇનસ n2. મિત્રો આને ઊંધું કરી દઈએ, આને n2 માઇનસ n1 કરી દઈએ તો નિશાની કેવી આગળ આવી જાય? માઇનસ. તો બેયનો સરવાળો કરતી વખતે n2 માઇનસ n1 કોમન કાઢીએ. n2 માઇનસ n1 કોમન કાઢીએ. આ n1 માઇનસ n2 ને n2 માઇનસ n1 કરી દો, આગળ નિશાની માઇનસ આવી જશે. એ હમણાં લખતો નથી. n2 માઇનસ n1 આ બેયનો સરવાળો કરેલો કોમન, તો અહીંયા આવે 1/R1. પણ અહીં n1 માઇનસ n2 ને બદલે n2 માઇનસ n1 કરી નાખ્યું તો આ નિશાની માઇનસ થઈ જાય, એટલે -1/R2. હવે દોસ્તો જો આમાંથી n1 કોમન કાઢો તો -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n1 કોમન કાઢીએ તો સામે જશે એટલે છેદમાં વહી જશે, એટલે n2 માઇનસ n1/n1
1/r1 માઇનસ 1/r2 થાય. તો ફાઇનલી શું થયું? -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1. હવે આને સેપરેટ કરું છું. n2/n1 લખાય, n2/n1 વચ્ચે માઇનસ, n1 કેન્સલ એટલે 1/r1 માઇનસ 1/r2. મિત્રો આ લેન્સનું સમીકરણ થશે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f થઈ જાય. શું કામ? તમે જો, ધારો કે આ લેન્સમાં પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવતા હોય તો u શું થઈ જાય? ઇન્ફિનિટિવ. તો 1/∞ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પ્રતિબિંબ ક્યાં જાય? જો પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવતા હોય એટલે અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. ક્યાં કેન્દ્રિત થશે? મુખ્ય કેન્દ્ર ઉપર. તો અહીંયા આપણે મૂકી દઈએ, જો -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ, જો u છે ઇન્ફિનિટી કરી દો તો આ 0 થઈ જશે. તો પ્રતિબિંબ ક્યાં મળે? v એટલે ક્યાં મળશે? f આગળ. તો શું થાય? -1/u, u ની જગ્યાએ ઇન્ફિનિટિવ. તો 1/∞ એટલે 0, એટલે આ થઈ ગયું તમારું 0. ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે 1/v, v એટલે ક્યાં? તો કે f આગળ. કારણ કે અનંત અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવતો તો કેન્દ્રિત ક્યાં થાય? મુખ્ય કેન્દ્ર ઉપર. તો તમારું પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર. એટલે v તમારો f થઈ જાય. તો ફાઇનલી શું થયું? 1/∞ ઇઝ ઇક્વલ ટુ 0 અને 1/v, v ની જગ્યાએ શું આવશે? 1/f. એટલે ખરેખર તમારું આ શું થઈ જાય? 1/f. તો આ ઇક્વેશન નામ પણ લખી શકાય, 1/f ઇઝ ઇક્વલ ટુ n2/n1 માઇનસ 1/r1 માઇનસ 1/r2. આને લેન્સ મેકર્સનું સમીકરણ કહેવાય મિત્રો. આને લેન્સ મેકર્સનું સમીકરણ કહેવાય અને લેન્સનું, પાતળા લેન્સનું સમીકરણ પણ કહેવાય. તો પાતળા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો હવે તમે જેમ અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવતા હતા કે f ઇઝ ઇક્વલ ટુ r/2, તો આવું થશે નહીં. તમારે આ ઇક્વેશન મૂકવાનું છે. n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક, n1 એટલે હવાનો વક્રી ભવનાંક નહીં. જો આ લેન્સને તમે પાણીમાં ડૂબાડો તો એની કેન્દ્ર લંબાઈ ચેન્જ થઈ જશે. n1 એટલે લેન્સ જે માધ્યમમાં છે એનો વક્રી ભવનાંક. એટલે આ લેન્સનો વક્રી ભવનાંક n2. ધારો કે સાદા કાચના લેન્સને પાણીમાં ડૂબાડ્યો તો આ સાદા કાચનો વક્રી ભવનાંક અને આ પાણીનો વક્રી ભવનાંક. એટલે આ ખરેખર તમારા માટે શું છે? n21 છે. બીજાનો વક્રી ભવનાંક પહેલાની સાપેક્ષે આપણે ભણી ગયા, વક્રી ભવનના સ્નેલના નિયમમાં જ આપણે કીધું હતું તમને. તો n2/n1 સાપેક્ષ વક્રી ભવનાંક થયો -1. 1/r1 એટલે આની વક્રતા ત્રિજ્યા, 1/r2 એટલે આની વક્રતા ત્રિજ્યા. હવે જોજો શું MCQમાં ક્યાં તમે ભૂલ કરશો એ તમને સમજાવું. મિત્રો બેયની વક્રતા ત્રિજ્યા સમાન હોય એવો કોઈ લેન્સ હોય તો 1/r માઇનસ 1/r ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો જવાબ 0 થઈ જાય. તો કેન્દ્ર લંબાઈ અનંત થઈ જાય. આવું થોડું હોય, આવું શક્ય નથી. જો બંનેની કેન્દ્ર લંબાઈ r, વક્રતા ત્રિજ્યા r સમાન હોય તો પણ નિશાની સંજ્ઞા પદ્ધતિ મૂકવી પડે. તમે ફાઇનલ કોઈ પણ ઇક્વેશન મિત્રો તારવી લ્યો ત્યારે સંજ્ઞા પદ્ધતિ તો તમારે મૂકવી જ પડે. એટલે દાખલા તરીકે આની વક્રતા, અત્યારે લેન્સ માટે તમે સમીકરણ લખો, આ વસ્તુ અંતર છે તો પહેલી વક્રતા આપાત પ્રકાશની દિશામાં એટલે પોઝિટિવ થશે, પણ બીજી વક્રતા આપાત પ્રકાશની વિરુદ્ધ એટલે નેગેટિવ થાય. તો તમે પહેલી પોઝિટિવ લ્યો તો 1/r માઇનસ બીજી નેગેટિવ લ્યો તો આ નેગેટિવ પોઝિટિવ થઈ જાય એટલે 1/r પ્લસ 1/r થાય, માઇનસ નો આવે. નહીતર તો શું થાય? દરેક વખતે જવાબ શું આવશે? સમાન વક્રતા ત્રિજ્યા હશે એટલે દરેક વખતે જવાબ શું આવશે? 1/r માઇનસ 1/r ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. એટલે 1/f ઇઝ ઇક્વલ ટુ ઉપર 0 હોય તો f ઇઝ ઇક્વલ ટુ થઈ અનંત. એટલે દરેક લેન્સની કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટિવ જ મળશે. તો આ શક્ય નથી દોસ્તો. કોઈ પણ સૂત્ર તમે તારવી લ્યો પછી એનું સંજ્ઞા પદ્ધતિ વાપરવી અનિવાર્ય છે. દાખલા તરીકે તમે એવું વિચારતા હશો કે અહીંયા બેમાં કેમ સંજ્ઞા પદ્ધતિ ના વાપરી, પણ આમાં વાપરશો ને પછી આમાં વાપરશો ને પછી પાછું બેનું કોમ્બિનેશન કરશો તો પરિણામ આ જ આવીને ઊભું રહેશે. ચિંતા ના કરતા. અત્યારે જ્યારે આમાં સંજ્ઞા પદ્ધતિ વાપરો ત્યારે u તમારો કેવો થાય? આના માટે નેગેટિવ. u નેગેટિવ વાપરો એટલે માઇનસ થઈ જાય પ્લસ. હવે તમે v
તો આના માટે પ્રતિબિંબ કેવું, તો કે આ બાજુ છે આપાત પ્રકાશની વિરુદ્ધ એટલે આ માઇનસ થશે, એટલે આ માઇનસ થાય, આઈ માઇનસ થાય, અને આર જે છે એ તમારો પોઝિટિવ જ થશે, એટલે આર પોઝિટિવ રહેશે. સેમ વસ્તુ અહીંયા આવશો તો આના માટે યુ કેવો થશે મિત્રો, યુ, આના માટે યુ કોણ છે, આ, એટલે યુ કેવો થશે, નેગેટિવ, તો યુ નેગેટિવ થશે. પણ આનો વી કેવો થશે, પોઝિટિવ થશે, કારણ કે એનું પ્રતિબિંબ આ છે, અને આર કેવો થશે, નેગેટિવ. આ બધાનું કોમ્બિનેશન કરશો તો ફાઇનલ રિઝલ્ટ તો તમને આ જ આવીને ઊભું રહેશે. એટલે મેં તમને ગૂંચવણમાં પાડ્યા વગર બંને સમીકરણો સિમ્પલ લખી અને બંનેનો સરવાળો કરી અને આ હું ઇક્વેશન તમારી સામે મૂકી આવું છું. તો હંમેશા આ રીતે લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવી શકાય. આને લેન્સ મેકર્સનું સમીકરણ કહેવાય. આ પ્રમાણે પણ આનો મતલબ શું થયો કે -1/u + 1/v = 1/f લખાય ને. તો અરીસાનું સૂત્ર આપણે શું લખતા હતા, 1/u + 1/v = 1/f. પણ જ્યારે લેન્સનું સમીકરણ વાપરો ત્યારે અહીંયા -1/u + 1/v = 1/f આવશે. ધ્યાન રાખજો, સંજ્ઞામાં જરાય ભૂલ ના કરતા, નહીતર MCQ ની અંદર જવાબ ખોટા આવશે. અરીસાની અંદર જ્યારે પણ તમે સમીકરણ લખો ત્યારે 1/u + 1/v = 1/f મૂકવાનું અને સંજ્ઞા પદ્ધતિ વાપરવાની. લેન્સનું સમીકરણ લખો ત્યારે -1/u + 1/v = 1/f લખવાનું અને પછી સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો. આમાં પણ ફરીથી સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો જ્યારે તમે MCQ સોલ્વ કરો ત્યારે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે આજે આપણે લેન્સ મેકર્સનું સમીકરણ લખ્યું. નેક્સ્ટ ટાઈમ આપણે આના પ્રમાણે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એની પણ ચર્ચા કરશું. દરેક ટોપિક બાદ હું તમને એના MCQ કેવી રીતે પૂછાય એની ચર્ચા કરીશ. એટલે એક પણ લેક્ચર મિસ કરતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.